નમસ્તે, હાઉ આર યુ? વેરી ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે પહેલી પોયમ માય સોંગ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર એને જો બીજો સ્ટાન્ડર્ડ છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલા પાર્ટમાં આપણે રવિન્દ્રનાથ ટાગોરનો ટૂંકમાં પરિચય મેળવ્યો હતો. એમના જન્મ વિશે, એમની જે ઉપલબ્ધિઓ હતી, એમને જે એવોર્ડ મળ્યો, એ બધાની વાત કરી હતી. અને પહેલો જે સ્ટાન્જા છે એ સ્ટાન્જા આપણે સમજ્યા હતા. બીજો સ્ટાન્જા શરૂ કરીએ તે પહેલા સ્ટાન્જાની ટૂંકમાં સમરી આપણે જોઈ લઈએ કે પહેલા સ્ટાન્જાની અંદર પહેલી લાઈનની અંદર એવું કહેવા માંગે છે કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત ગીતાંજલિમાંથી જે માય સોંગ નામની કવિતા લેવામાં આવી છે એમાં એક માતા પોતાના લાડકવાયા બાળકને એના માટે એક ગીત ગાય છે. તો અહીંયા એક ગીત એ માતાના શબ્દો હોઈ શકે, એની સલાહ હોઈ શકે. તો એ શબ્દો, એ સલાહ, એ વાણી આ ગીત રૂપી શબ્દોમાં અહીંયા મૂકવામાં આવી છે. તો માતાનું આ ગીત એના બાળકને હંમેશા શું કરે છે? વીંટળાયેલું રહે છે, જેમ કે એક પ્રેમાળ હાથ. ત્યારબાદ એ ગીત એના કપાળને બ્લેસિંગ, આશીર્વાદ રૂપી ચુંબન થકી એના કપાળને શું કરે છે? એ સ્પર્શે છે, એને વાલ કરે છે. ત્રીજી લાઈનમાં આપણે જોયું કે જ્યારે બાળક એકલો હશે, જ્યારે એની આજુબાજુમાં કોઈ નહીં હોય, એકલો હશે, ત્યારે એ ગીતરૂપી શબ્દો અથવા માતાના ગીતરૂપી શબ્દો એની બાજુમાં બેસશે અને એની કાનમાં ધીમેથી કહેશે, એટલે એની સાથે વાતચીત કરશે, જેથી કરીને એની જે એકલતા છે એ એકલતા દૂર થઈ જશે. ત્યારબાદ આપણે જોયું કે જ્યારે એ ટોળાઓની વચ્ચે છે, એની આજુબાજુ ઘણા બધા લોકો છે, તેમ છતાં એ ટોળામાં એકલો ન પડે માટે એનું રક્ષણ કરશે એ એકલતાથી. ક્યારેક બાળક લોકોની વચ્ચે હોવા છતાં પણ એકલો અનુભવતો હોય છે. તો એ એકલતાનો એ શિકાર ન બને, એકલતા એને ન અનુભવાય માટે આ ગીતનું જે સંગીત છે એની આજુબાજુ એનું રક્ષણ કરશે, એને પ્રોટેક્ટ કરશે. બરાબર? તો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે સ્ટાન્જા 2. માય સોંગ will be like a pair of wings to your brain. અહીંયા મિત્રો, pair of wing, wing એટલે કે પાંખ, પાંખની જોડી. એટલે મારું ગીત એ તારા સ્વપ્નો માટે પાંખો બનશે. એટલે બાળકોને જે મહત્વાકાંક્ષાઓ છે એ મહત્વાકાંક્ષાઓ, એની ઈચ્છાઓ, એને ભવિષ્યમાં જે બનવું છે એ બનવા માટે, એના ડ્રીમ પૂરા કરવા માટે એ હંમેશા એના પાંખ બનીને એની બાજુમાં એને સપોર્ટ કર્યા રહેશે. એટલે કે અહીંયા સપોર્ટની ભાવના છે. તમે જોશો કે માતા પિતા ડગલે ને પગલે એના બાળકને એના કામમાં સપોર્ટ કરતા હોય છે. જ્યારે એકલો હોય છે, જ્યારે મૂંઝવણમાં હોય છે, કોઈ ડિફિકલ્ટી અથવા કોઈ મુશ્કેલીમાં હોય છે, ત્યારે પણ એને હંમેશા એક ગાઈડલાઈન પૂરું પાડતા હોય છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. ટ્રાન્સપોર્ટ, એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું.
તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. યોર હાર્ટ, તારા હૃદયમાં. ધ વર્જ ઓફ ધ અનનોન. વર્જ ઇટ મીન્સ સીમા અથવા છેડો. તો સીમા અથવા છેવાડે ઓફ ધ અનનોન. અનનોન એટલે કે અજાણી વ્યક્તિ, અજ્ઞાત. અજ્ઞાત, અજાણ છે તે. તો એ ગીત તારા હૃદયના છેક અજ્ઞાતના સીમાડે અથવા છેડે એ જશે. એટલે અહીંયા ગીતની વાત કરી છે કે ગીત છે એ વ્યક્તિના હૃદય સુધી, એના ઊંડાણ સુધી, જે અજ્ઞાત છે, જેને આપણે જાણતા નથી, ત્યાંના સીમાડા સુધી, છેક છેવાડા સુધી એનું ગીત એને લઈ જશે. It will be like the faithful star overhead when dark night is over your road. અહીંયા faithful વિશ્વાસુ, નિષ્ઠાવાન. overhead એટલે કે ઉપર, dark night અંધારી રાત્રિ. એટલે કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારું છવાઈ ગયું હશે ત્યારે તે એક વિશ્વાસુ તારાની જેમ તારી બાજુમાં રહેશે. ઇટ મીન્સ આ લાઈન એમ કહેવા માંગે છે કે જ્યારે એ બાળકના જીવનમાં કોઈ મુશ્કેલી આવશે, જ્યારે એ મુશ્કેલીથી ઘેરાયેલો હશે, ત્યારે એની જે માતા છે, એના જે વડીલ છે, એ એને શું કરશે? સપોર્ટ કરશે, એને રાહ બતાવશે, એને માર્ગદર્શન પૂરું પાડશે, જેથી કરીને એ મુશ્કેલીમાંથી બહાર આવે. એટલે કે ફેથફુલ તારાઓની જેમ, એક વિશ્વાસુ તારાઓની જેમ એ ડગલે ને પગલે એનું માર્ગદર્શન કર્યા કરશે. My song will sit in the pupils of your eyes. Pupil પ્યુપિલ એટલે આપણે એનો અર્થ ખબર છે વિદ્યાર્થી, પણ અહીંયા પ્યુપિલ એટલે વિદ્યાર્થી નહીં પણ આંખની કીકી. ઓફ યોર આઈઝ. તો મારું ગીત તારી આંખોની કીકીમાં બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને વસ્તુના હૃદય સુધી તારી દ્રષ્ટિને પહોંચાડશે. તો સાઇટ, દ્રષ્ટિ. સાઇટ SIGHT અને SITE સાઇટ એ બંને ઉચ્ચાર સરખો છે, પરંતુ એનો અર્થ અલગ અલગ થાય છે. આ સાઇટ એટલે દ્રષ્ટિ, નજર, અને SITE સાઇટ છે એનો અર્થ થાય છે પ્લેસ, જગ્યા. તો મારું ગીત તારી આંખોમાં કીકી બનીને બેસશે એન્ડ તારી દ્રષ્ટિને વસ્તુના હાર્ટ સુધી લઈ જશે. એટલે આંખોમાં કીકી બનીને બેસે, ઇટ મીન્સ કે એક જાતનું ગાઈડન્સ, માર્ગદર્શન, કે જ્યારે એની દ્રષ્ટિને છેક વસ્તુના હાર્ટ સુધી, એના મર્મ સુધી, હૃદયના છેક ઊંડાણ સુધી એની દ્રષ્ટિને લઈ જવાશે. એટલે કે ભવિષ્યનો પણ એ વિચાર કરવાની ક્ષમતા ધરાવશે. એટલે કે માતાની જે સલાહ છે એ સલાહ થકી તે આગળનો પણ વિચારી શકશે. એટલે કે ભવિષ્યમાં શું કરવું, શું ન કરવું, એ બધી જ વાત એના
માતા એને સમજાવશે, એનું ગીત રૂપી શબ્દો એને આગળ લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેથ. મિત્રો, આ લાઈન તમે વાંચશો તો મૃત્યુની વાત કરવામાં આવી છે. એટલે એમ કહે છે કે જ્યારે એનો અવાજ શાંત થશે, મૃત્યુમાં શાંત થઈ જશે, ત્યારે પણ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. તો મારું ગીત એ તારા હૃદયમાં, ધબકતા હૃદયમાં શું કરશે? બેસશે, બોલશે. એટલે કે જ્યારે માતા મૃત્યુ પામે છે ત્યારે એ એકલો નથી હોતો. હા, એની માતા એને છોડીને જતી રહે છે, પણ એનું ગીત એની પાસે જ, એની બાજુમાં જ હંમેશા રહેશે. એવું આ લાઈન કહેવા માંગે છે. એટલે કહે છે કે કાવ્યનું જે કવિ હોય છે, એ કવિનું જે કાવ્ય હોય છે, એ કાવ્ય કવિ મૃત્યુ પામે છે, પરંતુ એના જે ગાન છે, એનું જે ગીત છે, જે કાવ્ય છે, એ ક્યારે મળતું નથી, એ અમર બની જતું હોય છે. તો એ રીતે અહીંયા આ જે ગીત છે એ હંમેશા એની સાથે જ રહેશે, એના હૃદયમાં રહેશે અને ક્યારેય એને એકલો પડવા દેશે નહીં. તો મિત્રો, આ તો આપણો સેકન્ડ સ્ટાન્જા. સેકન્ડ સ્ટાન્જામાં ફરી એકવાર વાત કરીએ કે જે ગીત છે એ ગીત પાંખો બનીને એના સ્વપ્નોને સાકાર કરશે. એટલે કે જે ડ્રીમ એ સાકાર કરવા માંગે છે, એ ડ્રીમને સાકાર કરવામાં એ મદદ કરશે. ત્યારબાદ જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવશે, કોઈ કઠિનાઈ આવશે, જ્યારે મૂંઝવણમાં મુકાશે, ત્યારે એક ફેથફુલ સ્ટારની જેમ, વિશ્વાસુ તારાઓની જેમ એનું પથ દર્શન કરશે, એને ગાઈડન્સ પૂરું પાડશે. અને મારું આ ગીત, એટલે કે આ ગીત છે, એ ગીત એની આંખોની કીકી બનશે અને એની દ્રષ્ટિને વસ્તુના હાર્દ સુધી લઈ જશે. અને છેલ્લે અંતે જ્યારે એ મૃત્યુ પામશે, જ્યારે એ મૃત્યુમાં ગરકાવ કરી જશે, જ્યારે એનો અવાજ શાંત થઈ જશે, ત્યારે પણ એ ગીત એના હૃદયની અંદર ધબકતું રહેશે. એટલે કે હંમેશા એની સાથે જ રહેશે. ઓકે, તો અહીંયા આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડ જોયો. હવે એના આધારે આપણે જે 3 માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે થોડી ચર્ચા કરી લઈએ. પેરેગ્રાફ પરીક્ષામાં તમને અહીંયા પંક્તિઓ આપેલી હશે અને એ પંક્તિઓના આધારે આપણે એના પ્રશ્નો લખવાના, પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે, what does the song give to the child? What એટલે શું, song એટલે ગીત, give to the child, give એટલે આપવું, to the child એટલે બાળકને, બાળકને ગીત શું આપે છે? એનો આન્સર the song gives wings to the child. અહીંયા તમે જોશો કે તમને સહાયકારક ક્રિયાપદ તરીકે does આપેલું છે અને મૂળ ક્રિયાપદ તરીકે give આપેલું છે. જ્યારે પણ પ્રશ્નની અંદર તમને does આપ્યું હોય તો આન્સરમાં
આપણે ડઝ ને કાઢી નાખીએ છીએ અને એમાં રહેલો SES પ્રત્યય જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને આપણે મૂકીએ છીએ. ઓકે, તો અહીંયા ડઝ નીકળતા give નું આપણે કર્યું gives. નેક્સ્ટ, how will the song help the child's dream? How કેવી રીતે? will ભવિષ્યકાળ સૂચવે છે. song means ગીત. help એટલે મદદ કરવી. child's dream એટલે કે બાળકનો સ્વપ્ન. ગીત બાળકના સ્વપ્નને કેવી રીતે અથવા કઈ રીતે મદદ કરશે? તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તમે જોશો તો will અને મેઇન ક્રિયાપદ છે આપણું help. બરાબર, એટલે જવાબમાં પણ આપણે એનો જ ઉપયોગ કરીને લખીશું. The song, પહેલા આપણે લઈશું will. The song will be like a pair of wings to the child's dream. તો ગીત છે એ પાંખોની જેમ પાંખો બનશે ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. એટલે બાળકનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે એ શું બનશે? એના પાંખો બનશે. ત્રીજો ક્વેશ્ચન, what will happen when the child's parents are no more? What will happen એટલે કે શું થશે when જ્યારે the child's parents એટલે કે બાળકના માતા-પિતા are no more હયાત ન હોય ત્યારે. એટલે કે જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામશે, હયાત નથી, ત્યારે શું બનશે? બરાબર, ચલો આનો સ્ક્રીનશોટ પર લેજો. ત્રીજાનો આન્સર આપણે હમણાં કરીએ. ચલો, તો હવે આનો આન્સર આપણે જોઈશું કે જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામશે ત્યારે શું થશે, શું બનશે? When the child's parents are no more, the song will speak. The song will speak
in his bleeding heart. આ જવાબ એવું કહેવા માંગે કે જ્યારે બાળકના માતા પિતા હયાત નથી, મૃત્યુ પામે છે, ત્યારે ગીત એના ધબકતા હૃદયમાં વસશે અથવા ધબકતા હૃદયમાં બોલશે. બરાબર, આપણે કવિતામાં વાત કરી. નેક્સ્ટ ક્વેશ્ચન. When dark night is over your head, means blank. જ્યારે અંધારી રાત્રિ તમારા માથા ઉપર છે, એનો અર્થ ક્યારેક પરીક્ષામાં જે લાઈન આપી હોય છે, પંક્તિ આપી હોય છે, એનો મીનિંગ શું કહેવા માંગે છે એ તમારે દર્શાવવાનું હોય છે. એ માટે પહેલા ઉપરની લાઈન આપણે લખીશું when dark night is over your head, means when you are in trouble. તો એનો અર્થ એવું થાય કે જ્યારે તમે મુશ્કેલીમાં છો તે. બરાબર, તો અહીંયા આપણે માત્ર આ જ લાઈનનું મીનિંગ આપણે સમજાવવાનું અથવા લખવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ of vision and non-living. તો અહીંયા તમને સિનોનિમ કીધું છે. સિનોનિમ નો અર્થ થાય છે સમાનાર્થી. આવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે આ ખાસ શબ્દો જોવાનો, સિનોનિમ, એન્ટોનિમ. સિનોનિમ નો અર્થ થાય છે સિમિલર વર્ડ્સ, સમાનાર્થી વર્ડ્સ, અને એન્ટોનિમ નો અર્થ થાય છે ઓપોઝિટ, વિરોધાર્થી શબ્દ. તો આપણા અને જે શબ્દ તમને પૂછવામાં આવ્યો છે એનો અર્થ જે તે પંક્તિમાંથી જ તમારે લખવાનો રહેશે. તો વિઝન માટે અહીંયા શબ્દ છે સાઇટ, અને લોનલી માટે alone. Okay, table. What is the synonym of the word loyal? तो loyal શબ્દનો સિનોનિમ, loyal એટલે વફાદાર, અને વફાદાર માટે કયો શબ્દ છે? સિંગલ વર્ડ faithful. ઓકે, તો આ સેકન્ડ સ્ટાન્જાના આપણા જે ક્વેશ્ચન આન્સર હતા એ ક્વેશ્ચન આન્સર આનો પર સ્ક્રીનશોટ લઈ લેજો. તો અહીંયા આપણે માય સોંગ ની લાઈન ટુ લાઈન ચર્ચા કરી કે શું કહેવા માંગે છે, માય સોંગનો મીનિંગ શું. રવિન્દ્રનાથ ટાગોર, જેને આપણે ગુરુદેવ પણ
ગુરુદેવના નામથી પણ ઓળખીએ છીએ. તો એની આ જે કૃતિ હતી એનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો જે લેસન છે એની વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.